डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। सर्वेभ्यो नमो नमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियोमांथी हूँ डॉक्टर पायल चावड़ा, असिस्टंट प्रोफेसर संस्कृत, आप सर्वનું हार्दिक स्वागत करूँ છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અધ્યયન કરવાનું છે BA દ્વિતીય વર્ષ સંસ્કૃતની અંદર પેપર નંબર SKTM SKTS 203 આર્ષ મહાકાવ્યોનો વિભાગ 1 રામાયણ સુંદરકાંડ નિયતાંશ ની અંદર એકમ 2 રામાયણ સુંદરકાંડ સર્ગ 18 નિયતાંશો। તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે આપણે બધા સુંદરકાંડનો અભ્યાસ કરી રહ્યા છીએ અને સુંદરકાંડની અંદર આપણે જોયું શરૂઆતથી જ કે માતા સીતાને શોધવા માટે થઈ અને હનુમાનજી જે છે એ લંકાનગરીની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે। લંકાનગરીની અંદર પ્રવેશ કર્યા બાદ અશોક વાટિકાની અંદર એમણે માતા સીતાને શોધી લીધા છે અને અશોક વાટિકાની અંદર માતા સીતાના જ્યારે શોધ્યા બાદ એ જોઈ રહ્યા છે કે માતા સીતાની અવસ્થા અશોક વાટિકાની અંદર કેવી થઈ ગઈ છે અને ત્યારબાદ એ અત્યારે એક પ્રસંગ જે છે ત્યાં ચાલી રહ્યો છે એ જોઈ રહ્યા છે કે કેવી રીતે રાવણ જે છે એ માતા સીતાની પાસે આવી અને એને કેટલા પ્રલોભન આપી અને અલગ અલગ પ્રસ્તાવો મૂકી રહ્યો છે અને આ બધું જ આપણે છેલ્લા 25 જેટલા શ્લોકોની અંદર અધ્યયન કર્યું અને એની અંદર જોયું કે રાવણે કેવી રીતે માતા સીતાની પાસે આવી અને પ્રસ્તાવ મૂક્યા અને એને પ્રલોભન આપ્યા। તો હવે આ પ્રસંગ જે છે એ આગળ ચાલી રહ્યો છે અને આ પ્રસંગની અંદર આગળ આપણે જોઈએ કે હવે આગળ જે છે એ રાવણ શું કહી રહ્યો છે। તો આપણે 26 નંબરના શ્લોકની અંદર જોઈએ કે કવિ શું કહી રહ્યા છે। તો 26 નંબરના શ્લોકની અંદર વિદ્યાર્થી મિત્રો કવિ કહે છે કે નહીં વૈદેહી રામસ્ત્વામ દ્રષ્ટુમ વાપપ્લભ્યતે પૂરી બલાર કેરી સીતેર મેઘીર જ્યોત્સના ભિવાવૃતામ। વૈદેહી એટલે કે માતા સીતાને જે કહી રહ્યો છે કે વૈદેહી પુરોબલા કેહી અસીતેહી મેઘેહી જ્યોત્સનામ ઇવાવૃતામ રામઃ ત્વામ દ્રષ્ટુમ વા અપી ઉપલપ્સ્યતે। અન્વય દ્વારા આપણે જોયું, હવે શબ્દાર્થ દ્વારા આપણે આને સમજવાનો પ્રયાસ કરીએ કે પૂરા બલા કેહી એટલે કે આગળ રહેલા બગલાવાળા, અસીતેહી એટલે કે કાળા, આવૃતામ એટલે કે ઢંકાયેલી, જ્યોત્સના એટલે કે ચાંદની, ન ઉપલપ્સ્યતે એટલે કે પામશે નહીં। હવે આપણે આને અનુવાદ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ કે ભાઈ આગળ રહેલા બગલાવાળા કાળા રંગના વાદળોથી ઢંકાયેલી ચાંદનીને કોઈ જોઈ ન શકે તેમ રામ તને પણ જોઈ શકશે નહીં। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા 25 જેટલા શ્લોકોનું જ્યારે અધ્યયન કર્યું તો એની અંદર આપણે જોયું કે છેલ્લે રાવણ દ્વારા સીતાને શું કહેવામાં આવ્યું કે ભાઈ રામ જે છે એ વનની અંદર ફરે છે અને વ્રતો ધારણ કરે છે અને વલકલના વસ્ત્રો ધારણ કરીને ફરે છે, જમીન પર સૂવે છે અને આવી બધી હાલતની અંદર એ જીવે પણ છે કે નહીં એ પણ ખબર નથી। તો એ રામ શું કરી લેશે એવી રીતે એણે આપણે જોયું, છેલ્લા ગઈ કક્ષાની અંદર આપણે અભ્યાસ કર્યો, બરાબર। તો હવે આગળ રાવણ શું કહે છે માતા સીતાને પ્રભુ શ્રી રામ વિશે? તો એવું કહે છે કે ભાઈ આગળ રહેલા બગલાવાળા કાળા રંગના વાદળોથી ઢંકાયેલી ચાંદનીને, એટલે કે અહીંયા આપણને એણે એક ઉદાહરણ, એક ઉપમા આપીને સમજાવેલું છે કે ભાઈ કાળા રંગના વાદળો જે છે એ આવી જાય તો જે ચાંદની છે એટલે કે ચાંદની જે ચમક છે, એની જે રોશની છે એ ઢંકાઈ જાય છે। તો એવી રીતે એ શું કહે છે કે ભાઈ જેવી રીતે વાદળોથી ચાંદની ઢંકાઈ જાય છે અને એ ચાંદનીને પછી કોઈ જોઈ નથી શકતું, તો એવી જ રીતે રામ પણ તને જોઈ શકશે નહીં। એટલે અહીંયા એનો કહેવાનો ભાવાર્થ એવો છે કે ભાઈ મારું આ વૈભવ, મારું આ શોભા ને આ તું બધું જો, મારી ઉપર વિશ્વાસ રાખીને એક વખત મને તું હા કહી દે। અને એ રામનું શું છે કે ભાઈ એ તો વનની અંદર ભટકે છે અને વ્રતો ધારણ કરીને જમીન પર સૂવે છે અને ખબર નહીં કે એ જીવે પણ છે કે નહીં, બરાબર। એટલે કે તું એને એવું કહેવા માંગે છે કે હે વૈદેહી, તું એવી ચિંતા નહીં કરીશ, બરાબર। આ જેવી રીતે પેલા વાદળો છે એ એનાથી ઢંકાઈ જાય ચાંદનીને તો કોઈ જોઈ નથી શકતા, તો એવી રીતે એણે શું કહ્યું કે ભાઈ મારા વૈભવ શોભા આ બધાથી જો જ્યારે તું હા પાડી દઈશ તો પછી રામ જે છે એ પણ તને જોઈ શકશે નહીં। આવી રીતે કહી અને માતા સીતાને આગળ પણ એક પ્રલોભન આપી રહ્યો છે। હવે આપણે
આગળના શ્લોકની અંદર સમજવાનો પ્રયાસ કરીએ કે કવિ શું કહે છે. ન ચાપી મમ હસ્તત્વામ પ્રાપ્તુમર્હતિ રાઘવઃ હિરણ્યકશિપુ હિ કીર્તિમિન્દ્ર હસ્તગતા મિવ. હવે શું કહે છે? અન્વય દ્વારા આપણે સમજીએ કે ઇન્દ્ર હસ્તગતામ કીર્તિમ ઇવ રાઘવઃ ત્વામ મમ હસ્તાત પ્રાપ્તુમ ન અર્હતિ. હવે આના શબ્દાર્થ દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ભાઈ ઇન્દ્ર હસ્તગતામ એટલે કે ઇન્દ્રના હાથમાં ગયેલી કીર્તિની જેમ, કીર્તિમ ઇવ એટલે કે કીર્તિની જેમ, રાઘવઃ રાઘવઃ એટલે કે રામ, ત્વામ એટલે કે તને, મમ હસ્તાત એટલે કે મારા હાથમાંથી, પ્રાપ્તુમ ન અર્હતિ એટલે કે પ્રાપ્ત કરી શકશે નહીં, પ્રાપ્ત ન કરી શકે. બરાબર. હવે અહીંયા રાવણ જે છે માતા સીતાને શું કહે છે એ આપણે જોઈએ અનુવાદ દ્વારા કે ભાઈ હિરણ્યકશિપુને જે રીતે ઇન્દ્રના હાથમાંથી ગયેલી કીર્તિને પ્રાપ્ત કરી તેમ રામ મારા હાથમાંથી તને મેળવી શકે તેમ નથી. એટલે અહીંયા આપણને એણે એક ઉદાહરણ આપ્યું અને ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું કે ભાઈ જેવી રીતે હિરણ્યકશ્યપુ જે રીતે ઇન્દ્રના હાથમાંથી ગયેલી કીર્તિને પ્રાપ્ત કરી હતી એવી રીતે એણે શું કીધું કે ભાઈ એવી રીતે રામ જે છે એ તને મારા પાસેથી લઈ શકશે નહીં, કેમ કે રામના હાથમાંથી અત્યારે સીતા જે છે એનું અપહરણ કરી અને રાવણ પોતાની પાસે લઈ અને એને રાખે છે. એટલે શું કહે છે કે ભાઈ રામના હાથમાંથી તો એને અપહરણ કરી અને અહીંયા અશોક વાટિકાની અંદર રાખી દીધા છે. પણ એને શું કીધું કે ભાઈ જેવી રીતે હિરણ્યકશ્યપુના હાથમાંથી જે ગયેલી કીર્તિ હતી જે ઇન્દ્રના પાસેથી એણે ફરીથી પ્રાપ્ત કરી, તો એણે શું કીધું કે ભાઈ એવી રીતે રામ જે છે એ તને મારી પાસેથી પ્રાપ્ત કરી શકશે નહીં. એટલે અહીંયા ફરીથી માતા સીતાને એક પછી એક પ્રલોભન એને આપવાનું શરૂ જ રાખ્યું છે કે ભાઈ પહેલાં તો એણે એના વૈભવની વાત કરી, સામર્થ્યની વાત કરી, આ બધી વાત કર્યા પછી રામ વિશેની હવે વાતો કરે છે. બરાબર. પહેલાં કહે છે કે ભાઈ રામે વિજય ગુમાવી દીધો છે અને વનમાં અંદર ભટકે છે અને આવી રીતે બધી વાત કરી અને પછી શું કહે છે કે ભાઈ રામ તો તને જોઈ પણ નહીં શકે અને મારા હાથમાંથી તો એ તને પાછું પ્રાપ્ત પણ નહીં કરી શકે. તો એવી રીતે રાવણ દ્વારા અહીંયા કહેવામાં આવે છે. આગળના શ્લોકની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આગળના શ્લોકની અંદર કવિ શું કહે છે. ચારુ સ્મિતે ચારુદતી ચારુ નેત્રે વિલાસિની મનોહરસી મે ભીરુ સુપર્ણ પન્નગમ યથા. હવે અહીંયા અન્વય દ્વારા આપણે સમજીએ કે ચારુ સ્મિતે ચારુદતી ચારુ નેત્રે વિલાસિની સુપર્ણ પન્નગમ હરસી. હવે એને આપણે શબ્દાર્થ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ કે હે ચારુ સ્મિતે, ચારુ સ્મિત એટલે કે સુંદર સ્મિતવાળી, ચારુ દતી એટલે કે સુંદર દાંતવાળી, ચારુ એટલે કે સુંદર, દતી એટલે કે દાંત, બધી જગ્યાએ ચારુ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે કે ચારુ સ્મિત એટલે કે સુંદર સ્મિતવાળી, ચારુ દતી એટલે કે સુંદર દાંતવાળી, ચારુ નેત્રે એટલે કે સુંદર નેત્રવાળી, વિલાસિની એટલે કે વિલાસવતી, સુપર્ણ એટલે કે ગરુડ અને પન્નગ એટલે કે સાપ, હરસી એટલે કે હરે છે. બરાબર. હવે આપણે સંપૂર્ણ શ્લોકને અનુવાદ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ કે હે સુંદર સ્મિતવાળી, સુંદર દાંતવાળી, સુંદર નેત્રવાળી, વિલાસવતી, ભીરુ એટલે કે ભીરુ એટલે ડરેલી. આપણે આગળ પણ જોયું આ શબ્દ પ્રયોગ જ્યારે માતા સીતા માટે આગળના શ્લોકની અંદર પણ કરવામાં આવેલો હતો. ભીરુ એટલે કે ડરેલી. ગરુડ જે રીતે સાપને હરે છે તેમ તું મારા મનને હરે છે. બરાબર. હવે અહીંયા આ શ્લોકની અંદર રાવણે શું કર્યું તો કે માતા સીતાના સુંદરતાના એણે વખાણ કર્યા છે. બરાબર. માતા સીતાને શું કહે છે કે ભાઈ એનું સ્મિત છે એ સુંદર છે, એના દાંત છે એ સુંદર છે, એના નેત્રો છે એ સુંદર છે અને આવી રીતે સુંદરતા માટે એને એક ઉદાહરણ પણ આપ્યું વિલાસવતી કહીને કે હે સુંદર સ્મિતવાળી, દાંતવાળી, નેત્રોવાળી, વિલાસવતી. બરાબર. એવી રીતે માતા સીતાને કહે છે કે જેવી રીતે ગરુડ જે છે એ સાપને હરે છે એવી રીતે તું મારા મનને હરે છે. આપણને બધાને ખબર છે કે ભાઈ ગરુડ છે એ કોને પકડે છે ને કોને હરે છે તો કે સાપને. એટલા માટે એણે શું કીધું કે ભાઈ એવી જ રીતે તું મારા મનને હરે છે. બરાબર. આવી રીતે કહી અને માતા સીતાને રીઝાવવાનો એક પ્રયાસ કરી રહ્યો છે. આગળ એણે બહુ બધા પ્રલોભન આપ્યા, ત્યારબાદ રામ વિશે કહ્યું અને હવે એને રીઝાવવા માટે થઈ અને આ શ્લોકની અંદર આપણે જોયું કે માતા સીતાને એણે શું કીધું. બરાબર. કે તું મારા મનને હરે છે. હવે આપણે આગળ જોઈએ કે 29મા શ્લોકની અંદર કવિ શું કહે છે તો કે ક્લિષ્ટ કોશેય વસનામ તન્વિપન્ય અંગકૃતામ
ત્વામ દૃશ્યા સ્વેષુ દારેષુ રતિમ નોપાલભ્યામ્યહમ. શું કહે છે અહીં કે ભાઈ અહમ ક્લિષ્ટ કોશય વસનામ તન્વીમ અનલંકૃતામ અપી ત્વામ દૃષ્ટવા સ્વેષુ દારેષુ રતિમ નોપલભામી. આપણે શબ્દાર્થ દ્વારા આને સમજવાનો પ્રયાસ કરીએ કે ક્લિષ્ટ કોશય વસનામ એટલે કે મલિન રેશમી વસ્ત્રવાળી, તન્વીમ તન્વી એટલે કે પાતળી, અનલંકૃતા એટલે કે અલંકાર વગરની, દૃષ્ટવા એટલે કે જોઈને, સ્વેષુ દારેષુ એટલે કે પોતાની પત્નીઓમાં, રતિમ રતિમ એટલે રતિ કામ, અને નોપલભામી એટલે કે જાગતો નથી. બરાબર. હવે અહીંયા એને અલગ અલગ નામથી સંબોધન કર્યું છે. પહેલાં શું કીધું છે કે ભાઈ ક્લિષ્ટ કોશેય વસનામ એટલે કે મલિન થઈ ગયા છે છતાં પણ રેશમી છે એવા મલિન અને રેશમી વસ્ત્રવાળી, તન્વી એટલે કે પાતળી, અનલંકૃત એટલે કે અલંકાર વગરની, દૃષ્ટવા એટલે કે જોઈને, સ્વેષુ દારેષુ સ્વેષુ એટલે સ્વ એટલે પોતાની, દારા એટલે પત્ની, તો અહીંયા સ્વેષુ દારેષુ એટલે કે પોતાની પત્ની, રતિ રતિ એટલે આપણને ખબર છે કે કામ, અને નોપલભામ એટલે કે જાગતો નથી. હવે સંપૂર્ણ શ્લોકને આપણે અનુવાદ દ્વારા સમજીએ કે ભાઈ મેલા રેશમી વસ્ત્રવાળી, પાતળા શરીરવાળી, ઘરેણા વગરની, છતાં પણ તને જોઈને મને મારી પત્નીઓમાં કામ જાગતો નથી. અહીંયા પણ ફરીથી માતા સીતાની જે સૌંદર્ય વિશેની વાત કરી, એની સુંદરતા વિશેની વાત કરી, અને રાવણે માતા સીતાને શું કહ્યું કે ભાઈ હે મેલા છતાં પણ રેશમી વસ્ત્રોવાળી, પાતળા શરીરવાળી અને ઘરેણા વગરની છે છતાં પણ શું કહે છે કે ભાઈ તને જોઈને મને મારી પત્નીઓમાં કામ જાગતો નથી. એટલે કે આટલી બધી માતા સીતાની સુંદરતા જે છે એ ભલે રાવણ દ્વારા અત્યારે કહેવામાં આવેલી છે, પણ અહીંયા માતા સીતાના સુંદરતા વિશેની વાત થાય છે, તો એની પ્રશંસા થાય છે. એટલે કહી રહ્યા છે કે ભાઈ માતા સીતાએ અત્યારે મેલા વસ્ત્રો ધારણ કરેલા છે, છતાં પણ એ વસ્ત્રો કેવા છે? રેશમી છે. અને મેલા શા માટે છે કે ભાઈ કેટલાય સમયથી માતા સીતા છે ત્યાં લંકાની અંદર રાવણની પાસે અશોક વાટિકાની અંદર છે, એટલે એની પાસે એના પોતાના કોઈ કપડાં ને એ બધું કંઈ છે નહીં, એટલે બહુ બધા સમયથી એણે એક વસ્ત્રો છે ધારણ કરી નાખ્યા છે, એટલે એ મલિન થઈ ગયા છે. મલિન છે પણ છતાં કેવા છે તો કે રેશમી વસ્ત્રો છે, અને એનું શરીર તો કે પાતળું શરીર છે, એટલે એને શરીરથી પાતળા શરીરવાળા છે. અને ઘરેણા તો કોઈ ધારણ કરેલા છે જ નહીં. એમણે આપણને બધાને ખબર છે કે અલંકારો કોઈ પણ પ્રકારના ધારણ નથી કરેલા, એટલે અલંકારો વગરના છે છતાં પણ માતા સીતાની સુંદરતા કેટલી છે. તો એના માટે થઈને રાવણ કહે છે કે ભાઈ તું આવી રીતે મલિન વસ્ત્રો ધારણ કરીને બેઠી છે, કોઈ પણ પ્રકારના અલંકારોને પણ ધારણ નથી કર્યા, છતાં પણ તને જોઈ અને મને જે કામ જાગે છે મારી પત્નીઓને જોઈને મને જાગતો નથી. આવી રીતે રાવણ જે છે એ માતા સીતાને કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 29 જેટલા શ્લોકોનું અધ્યયન કર્યું, અને આ 29 જેટલા શ્લોકોની અંદર આપણે જોયું કે ભાઈ કેવી રીતે માતા સીતાને પાસે અત્યારે રાવણ છે, અને રાવણ દ્વારા જ અત્યારે બધા શ્લોકો જે છે એ બોલાઈ રહ્યા છે, અને રાવણ જ એક પછી એક પ્રલોભન પણ ઘણા બધા આપ્યા, એને પ્રસ્તાવો પણ ઘણા બધા મૂક્યા, પછી રામ વિશે પણ ઘણું બધું કીધું કે ભાઈ રામ તો વિજયને ગુમાવી ચૂક્યા છે, વનની અંદર અત્યારે ફરે છે, અને તો જીવે પણ છે કે નહીં એ પણ ખબર નથી, અને એને એ પણ કહે છે કે ભાઈ તું મારી ઉપર વિશ્વાસ રાખ. અને પછી શું કહે છે કે ભાઈ જેવી રીતે વાદળોથી ચાંદની છે એ ઢંકાઈ જઈને કોઈ નથી જોઈ શકતું, એવી રીતે રામ પણ તને નહીં જોઈ શકે, એટલા માટે તું મારી ઉપર વિશ્વાસ રાખ, બધા વૈભવને ભોગવ, મારી શોભાને જો. આટલું બધું કીધા પછી, રામ વિશે કીધા પછી માતા સીતાને શું કહે છે તો પછી માતા સીતાની સુંદરતા વિશે પણ કીધું છે કે ભાઈ એમને જોઈ અને એનું મન જે છે, માતા સીતા એમનું મન હરે છે, અને એમને જોઈ અને જે એને કામ જાગે છે એની પોતાની પત્નીઓની અંદર પણ નથી જાગતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 29 જેટલા શ્લોક, 29 સુધીના શ્લોક જે છે એનું અધ્યયન કર્યું, અને એની અંદર શું શું આવ્યું એ આપણે બધાએ જોઈ ચૂક્યા છીએ. તો હવે આગળના આ પ્રસંગની અંદર આગળ શું થાય છે, પ્રસંગ તો એ જ ચાલી રહ્યો છે, પણ આ પ્રસંગને હવે આગળ જે છે એ આપણે આવતી કક્ષાની અંદર એનું અધ્યયન કરીશું. ત્યાં સુધી તમે આટલા જે શ્લોક છે એનું અધ્યયન કરતા રહેશો. બધાને ધન્યવાદ. स्वाध्यायः परः